હાય ગાઈઝ, આજે અમે જઈ રહ્યા છીએ પતંગ લેવા માટે. કેમ કે અમારું સિઝનેબલ બી બિઝનેસ છે, સાઈડ બિઝનેસ. તો પહેલાં અમે ફટાકડાનું કર્યું, દિવાળી હતી તો અત્યારે 2 મહિના પહેલાં આપણે પતંગને એવું બધું લાવીને સ્ટોર કરી દઈએ, થોડા સસ્તા બી પડે. અને પછી ત્યાં શું થાય, પતંગ માર્કેટમાં બહુ જ મતલબ કે એટલું ટ્રાફિક થઈ જાય છે ને, પણ છતાં બી આપણે જવું પડે. જો ગમે તેનો સ્ટોક કર્યો પતી જાય તો જવું તો પડે જ. એટલા માટે કંઈ નહીં, આજે ફર્સ્ટ ટાઈમ નહીં, આજે પહેલી વાર તો લેવા જઈએ છીએ, મુહૂર્તના લેવા જઈએ છીએ. અને અમે તો જો કરીએ છીએ, ઘણા ટાઈમથી કરીએ છીએ, ઘણા વર્ષોથી સિઝનેબલ બિઝનેસ. ગાઈસ તો હું તમને ત્યાંનો રિવ્યૂ પણ બતાવીશ. ગાઈસ તમે જોઈ શકશો. ધોની દો લાલે 200 600 રૂપિયા જો ગાઈસ પાછળ તો કેટલા પતંગ હશે પિયુષ? સાઈડ 1500 પતંગ. ભાઈ એક્ટિવામાં સારું હજુ પાછળ બાંધ્યા જો સ્ટેન્ડ ઉપર. જોયું સ્ટેન્ડ ઉપર કેમ મસ્ત પતંગ બાંધ્યા. 1500 પતંગ એટલે અત્યારે ખોલીશું તો તમે આમ એમ લાગશે કે આટલા બધા પતંગ પાછળ વાગી ગયા છે. એટલું ટાઈટ કરીને, કેમ કે આગળ તો આવે એવું જ નહોતું. જો આગળ હતું પણ આવે એવું નહોતું. તો આમાં બધી ફીટકીઓ ભરી લીધી છે, ઘણી બધી. આવા સ્ટોક તો અમારે અઠવાડિયામાં 2-3 વાર જવું પડશે લેવા. કેમ કે અત્યારથી ઉત્તરાયણની ખરીદી ચાલુ કરી નાખી છે આપણે. ટ્રેન ટાઈમ ઉપર બધું જોવું ના પડે. શું કેવું? સાચી વાત. સાચી વાત. બાય બાય ગાઈસ. હાલો અનબોક્સિંગ થઈ ગયા. કેટલા બધા પતંગો જો. પાછી થક્કો જો. કેટલા હશે? 1200 નહીં? 1200 પતંગ પેક કરાવડાયા. લેવાનો શું લખ્યું? પહેલો જ પતંગમાં લાવું, પહેલા જ પતંગમાં લાવું. બોક્સમાં ગોઠવી દેવાના. બરાબર. નામ બોલતા જાઓ. આગળ 2026 આવી ગયું. હજી તો સાલ નહીં પેલા પતંગ આવી ગયા 2026 2 હાથ. બતાવો બતાવો એ પતંગ બતાવો ને. તમે હું રોઝ આખીદાર કાંઈ સરસ પતંગ ઝાલરવાળા. સારા છે બધા પતંગ. બધા પ્રિન્ટેડ સારા છે ને.